अथ षोडशोऽध्यायः। सूत उवाच ततः परीक्षिद्विजवर्यशिक्षया महीं महाभागवतः शशासः यथा हि सूत्यामभिजातकोविदाः समादिशन् विप्रमहद्गुणस्तथा स उत्तरस्य तनयामुपयेम इरावतीम् जनमे जयादीं चतुरस्तस्यामुत्पादयत्सुतान् आजहाराश्वमेधां स्त्रीन् गङ्गायां भूरि दक्षिणान् शारद्वतम्बुरुं कृत्वा देवा यत्राक्षिगोचराः निजग्राहौजसा वीरः कलिं दिग्विजये क्वचित् नृपलिङ्गधरं शूद्रं घ्नन्तं गोमिथुनं पदा। शौनक उवाच कस्य हेतोर्निजग्राह कलिं दिग्विजये नृपः नृदेव चिन्न दृक्शूद्रकोऽसौ गां यः पदाहनत् तत्कथ्यतां महाभाग यदि कृष्णकथाश्रयम् अथवास्य पदाम्भोजमकरन्दलिहां सताम् किमन्यैरसदालापैरायुषो यदसद्व्ययः क्षुद्रायुषां नृणामङ्गमर्त्यानामृतमिच्छताम् इहोपहूतो भगवान् मृत्युश्चामित्रकर्मणि न कश्चिन्म्रियते तावद्यावदास्त इहान्तकः एतदर्थं हि भगवानाहूतः परमर्षिभिः अहो नृलोके पीयतीत हरिलीलामृतं वचः मन्दस्य मन्दप्रज्ञस्य वयो मन्दायुषश्च वै निद्रया ह्रियते नक्तं दिवा च व्यर्थकर्मभिः। 16મા અધ્યાયનો આરંભ થાય છે। સૂતજી કહે છે, શૌનકજી, પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના શિક્ષણ અનુસાર પૃથ્વીનું શાસન કરવા લાગ્યા। એમના જન્મના સમયે જ્યોતિષીઓએ એમના વિશે જે કહ્યું હતું, વાસ્તવમાં એ બધા જ ગુણો એમનામાં વિદ્યમાન હતા। એમના ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે વિવાહ થયા। એનાથી એમને જન્મેજય વગેરે 4 પુત્રો ઉત્પન્ન થયા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને એમણે ગંગાના કિનારા ઉપર 3 અશ્વમેધ યજ્ઞ કર્યા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી। એ યજ્ઞમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ થઈને પોતાના ભાગ ગ્રહણ કર્યા। એકવાર દિગ્વિજય કરવાની વખતે એમણે જોયું કે શૂદ્રના રૂપમાં કળયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદના જોડાને ઠોકરથી મારી રહ્યો છે। ત્યારે એમણે બળપૂર્વક એને પકડીને દંડ દીધો। શૌનકજી પૂછે છે, હે મહાભાગ્યવાન સૂતજી, દિગ્વિજય સમયે મહારાજ પરીક્ષિતે કળયુગને દંડ આપીને શા માટે છોડી દીધો? એને મારી કેમ ન નાખ્યો? કારણ કે રાજાનો વેશ ધારણ કરીને પણ હતો તો એ અધમ શૂદ્ર જ, જેણે ગાયને લાતથી માર્યો હતો। જો આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલાથી અથવા એમના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક મહાનુભાવો સાથે સંબંધ રાખતો હોય તો અવશ્ય કહો। એ બીજી કોઈ લૌકિક કથા હોય તો સાંભળવી નથી, પણ જો એ કથા તમે મને કહો અને એમ કહેવામાં ભગવાનનું કંઈક આવતી હોય લીલા, તો મને જરૂર એ કથા કહો। બીજી વ્યર્થ લાતોનો શો લાભ છે? એમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થઈ જાય છે। એટલે વાત કરવી તો નારાયણના નામની કરવી, એ સિવાયની વાત ના કરવી। હે પ્યારા સૂતજી, જે લોકો ઈચ્છે છે તો મોક્ષ, પરંતુ અલ્પાયુષ હોવાને કારણે મૃત્યુથી ગ્રસ્ત થઈ રહ્યા છે, એમના કલ્યાણને માટે ભગવાન યમનું આવાહન કરીને એમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। જ્યાં સુધી યમરાજા અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ નહીં થઈ શકે।
મૃત્યુથી ગ્રસ્ત મનુષ્યલોકના જીવો પણ ભગવાનની અમૃત તુલ્ય લીલા કથાનું પાન કરી શકે. આથી મહર્ષિઓએ ભગવાન યમને અહીં બોલાવ્યા છે. એક તો ઓછું આયુષ્ય અને બીજું અક્કલે ઓછી. મંદસ્ય મંદ પ્રજ્ઞસ્ય મંદાયુષ્ય. એટલે માણસોની પ્રજ્ઞા પણ ઓછી છે, આયુષ્ય પણ ઓછું છે. આવી અવસ્થામાં સંસારના મંદ ભાગ્ય વિષયી પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતી રહ્યું છે. નિદ્રયા હ્રિયતે નક્તમ દિવાચ વ્યર્થ કર્મ ભિ. આ વસ્તુ પણ વારંવાર ભાગવતમાં આવશે. નિદ્રયા નક્તમ રાત્રિ છે એ ઊંઘવામાં જતી રહેશે અને દિવસ છે એ વ્યર્થ કર્મમાં જાય છે. જ્યારે જુઓ ત્યારે સમય કેમ ભાગવતનો સમય નથી, બાકી બધું આપણે તો ઘણા નસીબદાર છે કે ભાગવત માટે સમય મળે છે આપણને, પણ દુનિયાના લોકોને પૂછો એમને સમય જ નથી. અને સમય નથી એમ નથી આવું એવું નહીં, આવવાની તો બહુ જ ઈચ્છા છે પણ સમય નથી. અમે કેટલા વ્યસ્ત છીએ. એ શું કરે છે ભગવાન જાણે. મોગાશાહ મોગ કર્માણ મોગ જ્ઞાન વિચેતસઃ. બસ કશાક ને કશામાં એટલા બધા રોકાયેલા છે કે એમને સમય મળતો નથી. આગળ કહે છે 10મા શ્લોકથી. સૂત ઉવાચ યદા પરીક્ષિત કુરજાંગલે વસત કલિમ પ્રવિષ્ટમ નિજ ચક્રવર્તિતે નિશમ્ય વાર્તા મનતિ પ્રિયામ તતઃ શરાસનમ સંયુગ શૌંડિરાદદે સ્વલંકૃતમ શ્યામ તુરંગ યોજિતમ રથમ મૃગેન્દ્રધ્વજમાશ્રિતઃ પુરાત વૃતો રથાશ્વદ્વિપપત્તિયુક્તયા સ્વસેનયા દિગ્વિજયાય નિર્ગતઃ ભદ્રાશ્વમ કેતુમાલમ ચ ભારતમ ચોત્તરાન કુરૂન કિમ પુરુષાદીનિ વર્ષાણિ વિજિત્ય જગૃહે બલિમ તત્ર તત્રોપશૃણ્વાન સ્વપૂર્વેષાં મહાત્મનાં પ્રગીયમાણં ચ યશઃ કૃષ્ણમાહાત્મ્યસૂચકम् આત્માનં ચ પરિત્રાતમશ્વત્થામ્નોસ્ત્ર સ્નેહં ચ વૃષ્ણિપાર્થાનાં તેષાં ભક્તિં ચ કેશવે તેભ્યઃ પરમસંતુષ્ટઃ પ્રીત્યુજૃંભિતલોચનઃ મહાધનાનિ વાસાંસि દદૌ હારાन् મહામનાઃ સારથ્ય પાર્ષદ સેવન સખ્ય દૌત્ય વીરાસનાનુગમનસ્તન પ્રણામાન સ્નિગ્ધેષુ પાંડુષુ જગત પ્રણતિં ચ વિષ્ણોઃ ભક્તિં કરોતિ નૃપતિશ્ચરણારવિંદે તસ્યૈવં વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તિમન્વહં નાતિ દૂરે કિલાશ્ચર્યં યદાસી તન્નિબોધ મે ધર્મઃ પદૈકેન ચરन् વિચ્છાયામુપલભ્ય ગામ પૃચ્છતિ સ્માશ્રુવદનાં વિવત્સામિવ માતરમ. સૂતજી કહે છે, જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશમાં સમ્રાટના રૂપમાં નિવાસ કરી રહ્યા હતા એ સમયે એમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આ સમાચારથી એમને દુઃખ તો અવશ્ય થયું, પરંતુ એમ વિચારીને કે યુદ્ધ કરવાનો અવસર હાથ લાગ્યો છે એ એટલા દુઃખી ના થયા. ક્ષત્રિયોને યુદ્ધ કરવાની તક ના મળે તો જરા ચિંતા થાય કે યુદ્ધ જ નહીં કરવાનું, અને એટલા માટે એમને થયું કે હા ચાલો યુદ્ધ કરવાની તક મળી અને એટલે એમને આનંદ થયો. આ પછી યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ હાથમાં લીધું. એ શ્યામ વર્ણના ઘોડાઓથી જોડેલો હતો. સિંહની ધ્વજા હતી. સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવાને માટે નગરની બહાર નીકળી પડ્યા. એ સમયે રથ, હાથી, ઘોડા અને પેદલ સેના એમની સાથે સાથે ચાલી રહી હતી. એમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ અને કિમપુરુષ આદિ બધા દેશોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટ પ્રાપ્ત કરી. એમણે એ દેશોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો. જ્યાં જ્યાં એમણે બધાને હરાવ્યા ને એ લોકો તો હારનારા માણસો તો હંમેશા નિંદા કે ટીકા જ કરે. એને બદલે જે હાર્યા એમણે એમના પૂર્વજોના ગીતો ગાયા. એટલે કેવા મહાન પૂર્વજો હશે એમના.
અને પરીક્ષિત રાજા પણ કેવા મહાન હશે કે એમનાથી હારવામાં લોકોને આનંદ હશે ને, એટલે એમણે એમનો હારે એટલે સ્વીકાર કર્યો કે આપનો અમે સ્વીકાર કરીએ છીએ અને અમે આપને ભેટ આપીએ છીએ. એ યશોગાનથી પદ પદ પર ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થતો હતો. એની સાથે જ એમને એ પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની જ્વાળાથી કયા પ્રકારે એમની એટલે પરીક્ષિતની રક્ષા કરી હતી. યદુવંશી અને પાંડવોમાં પરસ્પર કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી. આ કથાઓ પણ બધે ચાલતી હતી કે કેવો ઉત્તરાનો ગર્ભ નાશ પામવા આવ્યો હતો, કેવી ભગવાનનું શરણ લઈને પ્રાર્થના કરી અને કેવા ભગવાને ઉત્તરાના ગર્ભને પરીક્ષિતનું રક્ષણ કર્યું. પાંડવોનો અને યાદવોનો કેવો સંબંધ હતો અને પાંડવોને હંમેશા કૃષ્ણ ભગવાનમાં કેવી પ્રીતિ હતી. આ બધી કથાઓ પણ એમને જ્યાં ત્યાં સાંભળવા મળતી હતી. જે લોકો એમના ચરિત્રો સંભળાવતા એમના ઉપર મહામાના રાજા પરીક્ષિત બહુ પ્રસન્ન થતા, એમના નેત્ર પ્રેમથી ખીલી ઉઠતા. એ બહુ ઉદારતાથી એમને બહુમૂલ્ય વસ્ત્ર અને મણિયોના હાર ઉપહાર રૂપમાં આપતા હતા. એ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ પરવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું, એમના સભાસદ બન્યા, એટલે સુધી કે એમના મન અનુસાર કામ કરીને એમની સેવા પણ કરી. એમના સખા તો હતા જ, અરે દૂત પણ બન્યા. એ રાતના વખતે શસ્ત્ર ગ્રહણ કરીને વીરાસનમાં બેસી જતા અને છાવણી કે શિબિરના દરવાજા ઉપર એ પહેરો દેતા હતા. એમની પાંડવોની પાછળ પાછળ ચાલતા, અરે પાંડવોની સ્તુતિ કરતા, પાંડવોને પ્રણામ કરતા. એટલું જ નહીં, પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં એમણે આખા જગતને ઝુકાવી આપ્યો હતો. એ વિચાર કરે છે કે શ્રી કૃષ્ણનો કેવો પ્રેમ હતો અમારા કુટુંબ માટે. ત્યારે પરીક્ષિતની ભક્તિ ભગવાનના શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં વધારે વધી જતી. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ તિખ્યાત. એટલે મહાત્મ્યનું જ્ઞાન જેમ જેમ થતું જાય અને તેમ તેમ મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ એટલે પહેલા મહાત્મ્યનું જ્ઞાન હોય, એના પછી સુદૃઢ સર્વતોધિક સ્નેહ. અમસ્ત આમ નજર પડીને પ્રેમ થઈ ગયો તો એ પ્રેમ ચાલે ચાલે તો ચાલી જાય, પણ ના ચાલે ખબર પડે કે તો રિક્ષા વાળો છે, અરે પછી રાતે જઈને દારૂ પી, રાતે દારૂના પીઠામાં જાય છે અને પછી બીજું બધું એ કરે છે. આમ ખબર પડે તો પ્રેમ પાછો આગો પાછો થવા માંડે, સારું થવો જ જોઈએ. તો એટલે મહાત્મ્યના જ્ઞાન વગરનો પ્રેમ હોય ત્યારે આવી બધી મુશ્કેલીઓ પડી શકે, પણ મહાત્મ્યના જ્ઞાન પૂર્વકનો હોય કે ઓહ સ્વામીજી તો અમેરિકા જઈ આવ્યા છે અને ત્યાં તો બહુ મોટી મોટી પોસ્ટ એટલે મોટા હોદ્દા ઉપર હતા અને બહુ બધું કમાતા હતા અને કેવો વૈરાગ્ય દાખ્યો, ત્યાંથી બધું જ છોડીને આવી ગયા અને અહીંયા આવીને એમણે કશું રાખ્યું નહીં. ઓ એમ, ઓહો એ તો ભણેલા પણ છે વિદેશમાં, ઓહો અમસ્ત અંગ્રેજીમાં પ્રવચન કરે એટલે પ્રેમ થઈ ગયો હોય તો મજા ના આવે, પણ પેલું બધું મહાત્મ્ય ખબર હોય અને પછી આદર જન્મ્યો હોય તો એ આદરને દ્રઢ ભક્તિમાં ફેરવવાની શક્યતાઓ પૂરી હોય છે અને તો એ ભક્તિ દૃઢ થઈ શકે. એ સિવાયની હોય તો ના થઈ શકે. એટલા માટે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અત્યંત દૃઢ સર્વતોધિક અને બધા કરતા વધારે. અહીંયા થોડો પ્રેમ ને ત્યાં થોડો પ્રેમ તો બધું ચાલે, જેટલી કથા હોય એટલે એમાં ચાલે મારે, અને જેટલા મહાત્મા જ્યાં જ્યાં માળવું હોય ત્યાં પહોંચી જવું વગેરે વગેરે. તો સુદૃઢ સર્વતોધિક બધાત્યધિક સ્નેહ ભક્તિ. એવો સ્નેહ, સ્નેહ સ્નેહ ધાતુમાં તેને પેલું ચિકાશ બતાવે છે અને ચિકાશ ને તો બે વસ્તુ ચોંટી જાય, એટલે પ્રેમ પ્રેમી અને પ્રિયતમ બંને ચોંટી ગયા એ સ્નેહને કારણે. એવો સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ તિખ્યાત, એવા સ્નેહને ભક્તિ કહેવામાં આવે છે. એટલે પરીક્ષિત રાજાને ભગવાન માટે પ્રેમ હોય તો એ આ પ્રકારના મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો પ્રેમ છે, એટલે એમની સુદૃઢ અને સર્વથી અધિક ભક્તિ છે ભગવાન માટે. અને ભાગવતની કથા પણ એને માટે છે. ભાગવત પરમહંસોની સંહિતા છે. ભાગવત ભગવાનની કથા નથી, ભગવાનના ભક્તોની કથા છે. અને ભક્તોની કથા જેમ જેમ સાંભળતા જઈએ તેમ તેમ ભગવાનની ઉદારતા, ભગવાનના સૌંદર્ય, ભગવાનના સૌહાર્દ, આ બધા ગુણો ધ્યાનમાં આવતા જાય. એને કારણે ભગવાન માટે પ્રેમ જન્મતો જાય તો આપણી ભક્તિ દ્રઢ બની શકે. સંસ્કાર વશાત હોય ચાલો સારી વાત છે, દેખાદેખી હોય સારી વાત છે, પ્રસાદ મળે છે માટે ભક્તિ હોય તોય સારી વાત છે, પણ એ બધી વસ્તુઓ એટલી મજબૂત ન પણ હોય. જ્યારે મહાત્માનું જ્ઞાન થતું જાય કે દ્રૌપદીને કેવી મદદ કરી, પાંડવોને કેવી મદદ કરી, કેવા કેવા વખતે ભગવાન એટલે લખ્યું હોય કે દ્રૌપદી બૂમ પાડીને, ભગવાન તો પોતાની શ્રેષ્ઠ સૈયામાં સૂતેલા હતા
અને દોડ્યા. તો ભગવાન કેટલો દયાળુ છે, કેટલો કૃપાળુ છે કે આપણે જરાક બૂમ પાડી નથી અને આ રાત જુએ છે ને કે કોઈક તો બોલાવે મને. કારણ કે લોકો લક્ષ્મીને બધા બોલાવે, મને તો કોઈ બોલાવતું જ નથી. તો એમને કોમ્પ્લેક્સ તો છે થોડો નારાયણને કે મને કોઈ બોલાવતું જ નથી. એટલે લક્ષ્મી પછી લક્ષ્મી નારાયણ આવે તોય ચલાવી લે, પણ લક્ષ્મીની પાછળ નારાયણ આવે જ નહીં. અને નર્યો લોકો સંપત્તિનું જ શરણ સ્વીકારે ત્યારે ભગવાનને એમ થાય કે મારું શરણ સ્વીકારે તો મને પણ ગમે. અને એટલા માટે ભગવાનને કોઈ યાદ કરે તો ભગવાન ઉદારતાથી દોડી આવવા તૈયાર જ છે. આ પ્રકારે એ દિવસે દિવસે પાંડવોના આચરણનું અનુસરણ કરતા દિગ્વિજય કરી રહ્યા હતા. એ દિવસોમાં એમના શિબિરથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક ઘટના બની. એ હું આપને સંભળાવું છું. ધર્મ બળદનું રૂપ ધારણ કરીને એક પગથી ફરી રહ્યો હતો. એક સ્થાન ઉપર એણે ગાયના રૂપમાં પૃથ્વી મળી. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની સમાન આ ગાયની આંખોમાંથી આંસુઓ ઝરઝર ઝરી રહ્યા હતા. એનું શરીર શ્રીહીન થઈ ગયું હતું. ધર્મ પૃથ્વીને પૂછવા લાગ્યો. એટલે બળદ છે હંમેશા ધર્મનું રૂપ છે અને ગાય છે એ પૃથ્વીનું રૂપ હોય છે. એ બંને વાત કરે છે. ધર્મ ઉવાચ કચ્ચિદ ભદ્રે નામયમાત્મનસ્તે વિચ્છાયા સિમલાયતે સન્મુખેન આલક્ષ્યે ભવતી મંતરાધિમ દૂરે બંધુમ શોચસી કંચનાંબ પાદૈર્ન્યોનમ શોચસી મૈકપાદમ આત્માનમ વાવૃષલૈર્ભોક્ષ્યમાણમ આહોસુરાદીન હૃતયજ્ઞભાગાન પ્રજા ઉતસ્ત્વિન્મગવત્યવર્ષતિ અરક્ષ્યમાણા સ્ત્રિય ઉર્વિબાલાન શોચસ્યથો પુરુષાદૈરી વાચમ દેવીમ બ્રહ્મકુલે કુકર્મણે અબ્રહ્મણ્યે રાજકુલે કુલાગ્ર્યાન કિમ ક્ષત્રબંધૂન કલિનોપસૃષ્ટાન રાષ્ટ્રાણિ વાતૈરવરોપિતાની ઇતસ્તતો વાસનપાનવાસઃ સ્નાનવ્યવાયોન્મુખ જીવલોકમ યદ્વાંબતે ભૂરિભરાવતાર કૃતાવતારસ્ય હરેર્ધરિત્રી અંતર્હિતસ્ય સ્મરતિ વિસૃષ્ટા કર્માણિ નિર્વાણિ વિલંબિતાની ઇદં મમ ચક્ષ્વતવાધિમૂલં વસુંધરે યેન વિકર્ષિતાસી કાલેન વાતે બલિનાં બલીયસા સુરાર્ચિતં કિં હૃતમંબ સૌભગમ. ધર્મ કહે છે કલ્યાણી, તમે કુશળ તો છો ને? તમારું મુખ કંઈક મલિન થઈ રહ્યું છે. તમે શ્રીહીન થઈ રહ્યા છો. જણાય છે કે તમારા હૃદયમાં કંઈક અને કંઈક દુઃખ તો અવશ્ય છે જ. શું તમારો કોઈ સંબંધી દૂર દેશમાં ચાલ્યો ગયો છે જેને કારણે તમે આટલી ચિંતા કરી રહ્યા છો? ક્યાંક તમે મારી ચિંતા તો નથી કરી રહ્યા કે હવે આના 3 પગ તો તૂટી ગયા છે, એક જ પગ રહી ગયો છે? સંભવ છે તમે તમારી પોતાની માટે શોક કરી રહ્યા હોય કે હવે શુદ્ર તમારા ઉપર શાસન કરશે. તમે આ દેવતાઓને માટે પણ ખેદ કરતા હોઈ શકો છો, જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી. અથવા પ્રજા માટે પણ શોક કરી શકો જે વર્ષા ન થવાને કારણે અકાળ અને દુર્ભિક્ષથી પીડિત થઈ રહી છે. દેવી, શું તમે રાક્ષસ સરખા મનુષ્યો દ્વારા સતાવાતી અરક્ષિત સ્ત્રીઓ અને 8 બાળકો માટે શોક કરી રહ્યા છો? સંભવ છે વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોની ચંગુલમાં એને પકડમાં આવી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે, એનું તમને દુઃખ છે? આજના નામ માત્રના રાજા તો 16 આના કળયુગી જ થઈ ગયા છે. એમણે મોટા મોટા દેશોને ઉજ્જડ કરી નાખ્યા છે. શું તમે એ રાજાઓ અથવા દેશો માટે શોક કરી રહી છો? આજની જનતા ખાવું, પીવું, વસ્ત્ર, સ્નાન અને સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રીય નિયમોનું પાલન ન કરીને સ્વેચ્છાચાર કરી રહ્યા છે. શું તમે એને માટે દુઃખી છો? હે માતા પૃથ્વી,
હા, હવે સમજાયો. માનો ન માનો, તમને ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવી રહી હશે, કારણ કે એમણે તમારો ભાર ઉતારવાને માટે જ અવતાર લીધો હતો અને એવી એવી લીલાઓ કરી હતી જે મોક્ષનું પણ અવલંબન છે. હા, એટલે માત્ર ધર્મ માટે કે ભક્તિ માટે નહીં, કે પેલી સામીપ્ય, સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય એટલું જ નહીં, મુક્તિને માટે પણ આ લીલા કથાઓ અવલંબન છે. હવે એમના લીલા સંવરણ કરી લેવા પછી એમના પરિત્યાગથી તમે દુઃખી થઈ રહ્યા છો, કારણ કે ભૂદેવી અને શ્રીદેવી બંને ભગવાનની પત્ની છે. દેવી, તમે તો ધન રત્નોની ખાણ છો. તમે તમારા ક્લેશનું કારણ, જેને કારણે તમે દુર્બળ થઈ ગયા છો, મને બતાવો. જણાય છે કે મોટા મોટા બળવાનોને પણ હરાવી દેવાવાળા કાળે દેવતા દ્વારા વંદનીય તમારા સૌભાગ્યને છીનવી લીધો છે. ધરણ્યુવાચ ભવાધિવેદ તત્સર્વં યન્માં ધર્માનુપૃચ્છસि ચતુર્ભિર્વર્તસે યેન પાદૈર્લોકસુખાવહૈઃ સત્યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગः સંતોષ આર્જવં શમોદમસ્તપસ્સામ્યં તિતિક્ષોપરતિશ્રુતम् જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યં શૌર્યં તેજો બલમ સ્મૃતિઃ સ્વાતંત્ર્યં કાંતિર્ધૈર્યં માર્દવમેવ ચ પ્રાગલ્ભ્યં પ્રશ્રયશીલં સહ ઓજો બલમ ભગઃ ગાંભીર્યં સ્થૈર્યમાસ્તિક્યં કીર્તિર્માનો નહંકૃતિઃ एते चान्ये च भगवन्नित्या यत्र महागुणाः प्रार्थ्या महत्त्वमिच्छद्भिर्न वियन्ति स्म कर्हिचित् तेनाहं गुणपात्रेण श्रीनिवासेन साम्प्रतं शोचामि रहितं लोकं पाप्मना कलिनेक्षितम् आत्मानं चानुशोचामि भवन्तं चामरोत्तमम् देवान् पितॄन् ऋषीन् साधून् सर्वान् वर्णांस्तथाश्रमान् ब्रह्मादयो बहुतिथं यदपाङ्गमोक्ष कामास्तपः समचरन् भगवत्प्रपन्नाः सा श्रीस्ववासमरविन्दवनं विहाय यत्पादसौभगमलं भजते नुरक्ताम् तस्याहमब्जकुलिशाङ्कुशकेतुकेतैः श्रीमत्पदैर्भगवतः समलङ्कृताङ्गी त्रिनत्यरोच उपलभ्य ततो विभूतिं लोकान् समां व्यसृजदुत्स्मयतीं तदन्ते यो वै ममातिभरमासुरवंशराज्ञाम् अक्षौहिणी शतमपानुददात्मतन्त्रः त्वां दुःस्थमूनपदमात्मनि पौरुषेण सम्पादयन् यदुषुरम्यमभिप्रदङ्गम् का वा सहेतविरहं पुरुषोत्तमस्य प्रेमावलोकुरुचिरस्मितवल्गुजल्पैः स्थैर्यं समानमहरन् मधुमानिनीनां रोमोत्सवो मम यदङ्घ्रिविटङ्कितायाः तयोरेवं कथयतो पृथिवी धर्मयोस्तदा परीक्षिन्नाम राजर्षि प्राप्तं प्राचीं सरस्वतीम्. પૃથ્વી કહે છે, ધર્મ, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો એ બધું તમે પોતે પણ જાણો જ છો. જે ભગવાનના સહારે તમે સમગ્ર સંસારને સુખ પહોંચાડનાર પોતાના 4 ચરણોથી યુક્ત હતા, જેમાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમતા, તિતિક્ષા ઉપર હતી. શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનયશીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારતા, આ 39 અપ્રાકૃત ગુણ તથા મહત્વાકાંક્ષી પુરુષો દ્વારા વાંછનીય શરણાગત વત્સલતા વગેરે બીજા પણ બહુ બધા મહાન ગુણો એમની સેવા કરવાને માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે.
એ ક્ષણને માટે પણ એમનાથી અલગ થતા નથી. એ સમસ્ત ગુણોના આશ્રય સૌંદર્યધામ ભગવાન શ્રી કૃષ્ણએ આ સમયે આ લોકમાંથી પોતાની લીલાનું સંવરણ કરી લીધું છે અને આ સંસાર પાપમય કળયુગની કુદૃષ્ટિનો શિકાર થઈ ગયો છે. આ જોઈને મને બહુ શોક થઈ રહ્યો છે. મારે માટે આ ચરણારવિંદને હું યાદ કરું છું. હા, એનો પ્રશ્ન એવો છે કે ભગવાનના ચરણારવિંદને નમસ્કાર કરીએ છીએ એવું જયારે આવે છે વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ, તો એ ચરણારવિંદનો અર્થ આવો કરવો, કારણ કે ધર્મના ચરણ 4ની વાત છે અને ધર્મ અત્યારે બળદના રૂપમાં આવેલો છે. એ એક જ ચરણ પર ઉભો છે અને 3 ચરણ નાશ પામી ગયા છે. વર્ણન એવું કરે છે કે તમારા ચરણ એટલે આ બધી વસ્તુ, આટલા આગલા 49 ગુણો અને ઉપરાંત મહાપુરુષો જેની ઈચ્છા રાખે એવા શરણાગત વત્સલતા વગેરે બીજા ગુણો. તો આપણે જે પ્રણામ કરીએ છીએ આ ચરણોને, એવું કહો કેવું હોય તો, પણ આપણે તો મહાપુરુષ નારાયણના ચરણ એટલે ચરણ વળી, નારાયણના ચરણ, જે ચરણ વડે દોડીને એવો શ્લોક છે. એ તો એવો શ્લોક છે કે જે ચરણ વડે દોડીને સીતાજીને માટે તમે મરીચની પેલા મૃગની પાછળ ગયા હતા, જે ચરણથી વનમાં ગયા હતા, એ ચરણને હું પ્રણામ કરું છું. એટલે તો ચરણ એટલે સાચા સાચા ચરણ, સગુણ સાકારના ચરણ. પોતાને માટે, દેવતાઓમાં શ્રેષ્ઠ તમારે માટે, દેવતા પિતૃ ઋષિ સાધુ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યોને માટે પણ હું શોકગ્રસ્ત થઈ રહી છું. જેમના કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવાને માટે બ્રહ્મા વગેરે દેવતા ભગવાનના શરણાગત થઈને બહુ દિવસો સુધી તપશ્ચર્યા કરે છે, એ જ લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન કમળવનનો પરિત્યાગ કરીને બહુ પ્રેમથી જેમના ચરણ કમળોની સુભગ છત્ર છાયાનું સેવન કરે છે. એ ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધ્વજા વગેરે ચિહ્નોયુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી 3 લોકોમાં સૌથી વધારે શોભા થઈ હતી. પરંતુ મારા સૌભાગ્યનો અત્યારે અંત આવી ગયો છે. ભગવાને મને અભાગણીને છોડી દીધી છે. જણાય છે કે મને મારા સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો, આથી ભગવાને મને આ દંડ આપ્યો છે. જો ભગવાન એવા છે એવું નહીં. આ ભગવાનના ભક્તો છે કે ભક્તોની દીનતા છે કે જો કોઈ દોષ હોય તો એ મારો જ છે અને ગુણ હોય તો નારાયણનો છે. મારો ભગવાન મને છોડીને ગયા, ભગવાન જ એવા છે, એમને મારા પ્રેમની કિંમત નથી, મારી સેવાની કિંમત નથી, આટલી સેવા કરતો છોડીને જતા રહ્યા. આ વૈષ્ણવોમાં એવું કશું આવતું જ નથી. વૈષ્ણવોને ત્યાં જે કંઈ દોષ હોય એ મારો છે. અને આ દીનતા હું ફરીથી કહું છું, વારંવાર કહીશું ને કયા જ કરીશું કે અત્યંત આવશ્યક ગુણ છે આપણે માટે તો ખરો જ ખરો કે દીનતા અને નમ્રતા. જો કંઈક મારી તો ભૂલ જ ના હોય ને કોઈનો ગુનો કાઢવો એનો કે મારી તો ભૂલ જ નથી, તો એના કરતા એવી નમ્રતા કમસે કમ ભગવાન સાથે તો હોય કે ભગવાન ભૂલ હોય તો મારી છે અને મારે કારણે જ આપ છોડીને ગયા છો. તમે તમારા 3 ચરણો ઓછા થઈ જવાને કારણે મનમાં દુઃખી થઈ રહ્યા છો. આથી પોતાના પુરુષાર્થથી તમે પોતાની જ અંદર ફરીથી બધા અંગોથી પૂર્ણ અને સ્વસ્થ કરી દેવાને માટે એ અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી યદોષમાં પ્રગટ થયા અને મારા બહુ ભારે ભારને જે અસુરોષી રાજાઓની સેંકડો અક્ષમહિણીઓના રૂપમાં હતો નષ્ટ કરી નાખ્યો છે. કારણ કે એ પરમ સ્વતંત્ર હતા. ભગવાને આવું કેમ કર્યું? સર્વતંત્ર સ્વતંત્ર છે, એમની ઈચ્છા થઈ એમણે કર્યું. જેમણે પોતાની પ્રેમ ભરી ચિતવન, મનોહર મુસ્કાન અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે મધુમયી માનિનીઓના માનની સાથે ધીરજને પણ છીનવી લીધી હતી. બાકી માનીની સ્ત્રીઓ એટલે શું એમ સમજો કે ભગવાનને રાહ જુએ અને ભગવાનનું કયું કરે પાછળ પાછળ ફરે. આ બધી માનિનીઓ, માનિની એટલે માન માગવા વાળી, એટલે માન મળે 50 વાર ત્યારે એકાદ વાર આમ ઓછું જુએ, માંડ 5, 25, 50 વાર બોલાવે ત્યારે જરાક પાછળ જુએ, બાકી પેલો ચક્કર કાપ્યા જ કરે, આજુબાજુ સામુય ના જુએ. એનું નામ માનિની. તો આ તો માનિની એવી છે કે એમના માન તો છૂટી જ ગયા, ઉપરથી ભગવાનની પાછળ પાછળ ફરવા માંડી. એવી માનિનીઓને તમે એમના માન છોડાવી દીધા
એટલું જ નહીં, એમની ધીરજ પણ છોડાવી દીધી. એટલે ભગવાન આજે ને કાલે મળશે એટલી ધીરજ પણ નથી એમને છે કે ભગવાનને શીઘ્રાથી શીઘ્ર મળવું છે. અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી, એ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ ભલા કોણ સહન કરી શકે છે? ધર્મ અને પૃથ્વી પરસ્પર આવી વાતચીત કરી રહ્યા હતા. એ જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના કિનારા ઉપર આવી પહોંચ્યા. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે પૃથ્વી ધર્મ સંવાદો નામ ષોડશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ધર્મ